સમગ્ર ગુજરાતમાં આજથી વન મહોત્સવનો પ્રારંભ થયો છે। 10 કરોડ વૃક્ષો સમગ્ર ગુજરાતમાં વાવવામાં આવે એનું આખું પ્લાનિંગ જનતાને સહયોગથી, રોપાઓના વિતરણથી, સંસ્થાઓને સાથે લઈને વન વિભાગ કરી રહ્યો છે। જે આપણે જલ અભિયાનમાં તળાવો ઊંડા કર્યા, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત ને સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદને કારણે લગભગ બધા ભરાઈ ગયા છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ પૂરતો પડ્યો નથી, એટલે ત્યાં ભવિષ્યમાં કાર્યક્રમ થશે। પણ આ બધા વિસ્તારોમાં તળાવના કાંઠે મોટા પાયે વૃક્ષોનું વાવેતર એ પણ ઓગસ્ટ મહિનામાં કાર્યક્રમ કરવામાં આવશે અને ગુજરાત લીલુંછમ બને એ દ્રઢ સંકલ્પ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ। પર્યટન ધામ તરીકે કઈ રીતે વિકસાવાશે આ જગ્યા? કચ્છમાં સ્વાભાવિક છે કે સફેદ રણ, ભુજિયો ડુંગર, કાળો ડુંગર, એવી જ રીતે ધોળાવીરાથી માંડી અનેક સ્થળો, દરિયા કિનારો માંડવીથી માંડીને કચ્છ એ ધીરે ધીરે ટુરિસ્ટ સેન્ટર બની રહ્યું છે અને એમાં આ રક્ષક વન આજે જે સુંદર વન બન્યું છે, લોકાર્પણ થયું છે, એ પણ એક સર્કિટમાં ઉમેરો થશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે। રણ ઉત્સવની કચ્છના બધા ટુરિસ્ટ પ્લેસો એની સર્કિટમાં આ વસ્તુ એક એડ થશે। સાહેબ, ખાસ તો અહીં કને જે એક ડાયવર્સિટી પાર્ક પણ 2007માં મોદી સાહેબ ઓપનિંગ કરી ગયા હતા, પરંતુ આજે તેની દયનીય સ્થિતિ છે। રક્ષક વનની સાર સંભાળ માટેના શું સરકાર દ્વારા પ્રયત્નો? એટલે 18 વનો વન વિભાગે બનાવ્યા છે। દરેકની બહુ સુંદર સારી રીતે વન વિભાગ એની જાળવણી કરે છે। આમની પણ આખી વ્યવસ્થા એ વન વિભાગ જ કરશે। દરિયાના પાણીને મીઠો કરવાની વાત છે, શું આખો પ્રોજેક્ટ કઈ રીતે કાર્ય? રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે સરપ્લસ પાવર એ આપણી શાખ છે। આજે ગુજરાત એ સૌથી પહેલું રાજ્ય સરપ્લસ પાવરમાં બન્યું। વોટર ડેફિસિટ સ્ટેટ તરીકે આપણે વર્ષો સુધી સહન કર્યું છે, એટલે 5 વર્ષમાં પાણીની ખાધમાંથી બહાર નીકળવું છે અને એટલા માટે પાણીના અલગ અલગ સ્ત્રોતોને આપણે મજબૂત બનાવી રહ્યા છીએ। મેં જેમ કીધું એમ 11,000 લાખ ઘનફીટ માટી કાઢી તળાવોમાંથી અને એટલું વધારાનું પાણી સંગ્રહ થશે। એવી જ રીતે દરિયાના ખારા પાણીને મીઠા કરવાના ડિસેલિનેશન પ્લાન્ટ આપણે એક 700 કરોડનું ટેન્ડરે મંજૂર થઈ ગયું છે। જોડિયામાં તાત્કાલિક ઊભું પણ થશે। બીજું દહેજમાં કન્સલ્ટન્ટનું ટેન્ડર બહાર પડી ગયું છે, ત્યાં પણ ઊભું થશે। અને ત્રીજું જીઆઈડીસીને આદેશ પણ થઈ ગયો છે, કચ્છમાં પણ આવો ત્રીજો ડિસેલિનેશન પ્લાન્ટ બને અને એ દરિયાનો ખારું પાણી મીઠું બનાવી અને ખેતી અને ઉદ્યોગોને આપવામાં આવે એ પણ યોજના આપણે આગળ વધારી રહી છે। જયંતિ ભાનુશાળી દુષ્કર્મ કેસ આરોપીની હજુ સુધી ધરપકડ થઈ નથી। સરકાર ભૂતકાળમાં પણ જ્યારે કોઈ પણ પીડિતા કોઈ અરજી કરી છે એને ન્યાય મળે એના માટે સરકારે હંમેશા યોગ્ય પગલાં લીધા જ છે। કાયદો 100% કાયદાનું જ કામ કરશે અને એ રીતે પ્રોસેસ જે કાંઈ થઈ રહી છે એમાં સરકાર પૂરતી રીતે તટસ્થતાપૂર્વક કાર્ય કરશે। એમાં કોઈ વાતને ક્યાંય પણ એ રીતે જોવામાં નહીં આવે। સર, પાર્ટી તરફથી કોઈ પગલાં લેવામાં આવશે? જલ્દી ના, એનું પણ મેં હમણાં રિવ્યૂ કર્યો હતો અને ઝડપથી આવતા નરેન્દ્રભાઈનું સ્વપ્ન છે, આપણે પૂરું કરવું જ છે અને આવતા 1 વર્ષમાં ઝડપથી પતી જાય એ દિશામાં આગળ વધી રહ્યા છે। થેન્ક યુ।